જપા પાનક બનાવવા માટે સૌપ્રથમ ગાર્ડનમાંથી જપાના ફ્લાવર્સને તોડી લઈશું. મેં અહીંયા તેની હાઇબ્રિડ વેરાયટી યુઝ કરી છે. પછી તેને સારી રીતે વોશ કરી અને તેમાંથી પરાગરજ અને પુષ્પદંડ જેવી વસ્તુઓને દૂર કરી અને એક તપેલીમાં પાણી લઈ તેની અંદર જપાના ફ્લાવર્સ એડ કરીશું. ફ્લાવર્સને ત્યાં સુધી ગરમ થવા દઈશું જ્યાં સુધી તે પિગમેન્ટ રિલીઝ ન કરે. પિગમેન્ટ રિલીઝ થયા પછી એક ગાડી વડે એને ચાળી લઈશું અને ચાળ્યા પછી ઠંડુ થવા દઈશું. પછી તેની અંદર પિંચ ઓફ લીંબુસ્વરસ એડ કરીશું. લીંબુસ્વરસ એડ કર્યા પછી તેની અંદર નમક એડ કરીશું અને ઉપરથી મીઠાશ માટે સુગર સિરપ એડ કરીશું. પછી તેને સારી રીતે મિક્સ કરીશું. મિક્સ થયા પછી ગાર્નિશિંગ સાથે તેને સર્વ કરીશું. આ રીતે રેડી છે આપણું જપા પાનક. ધેન એન્જોય વિથ યોર લવ્ડ વન. થેન્ક યુ.